હા દાદી સાહેબ. હા નમસ્કાર. નમસ્કાર. સાહેબ હું સાતલપુર થી કાર્યકર બોલું છું આપના વિભાગમાં જ. સર આપે એક કાર્યકરને 2-3 દિવસ પહેલા એવો જવાબ આપ્યો કે હું શું કરું ને મારાથી શું થાય ને ઓક્સિજનની હાલત આવી, લોકોની હાલત આવી. તે સાહેબ મને આમ કાર્યકર તરીકે મને ખૂબ દુઃખ થયું કે અમે બધા કાર્યકરોને જો આપ આવી રીતે જવાબ આપતા હોય તો અમે કાર્યકરોએ તો મજૂરી કરીને ચૂંટણીમાં આપને મોટા કર્યા. મોદી સાહેબે પણ આપને મોટા કર્યા, MP બન્યા, અને પછી કાર્યકરો સાથે આપ આવી વાત કરો. ખરેખર સાહેબ કાર્યકરો તરીકે અમને ખૂબ ભરોસો ઉઠી જાય છે પાર્ટી તરફથી. અને આપ એમ કહો કે મોદી સાહેબના વડનગરમાં ઓક્સિજન નથી ને માણસો મરી રહ્યા છે, તો શું આ સારું લાગે છે? આપ કહો છો તો. હલો, બોલી રહ્યો. શું બોલું સાહેબ? અમે તો એકદમ નાસીપાસ થઈ ગયા છે આપનાથી. અરે આપણે પ્રજાએ ખોબલે વોટ આપ્યા આપણને, આપણે એટલી મહેનત કરી. આજે પ્રજાની વચ્ચે આપ આવી શકતા નથી, આપ સ્ટેટમેન્ટ નથી કરી શકતા. શું કહેવાય શું નહીં, કાર્યકરોનો મરો થઈ ગયો છે. વસ્તી હવે તો કાર્યકરોને મારે એ હાલત છે. આપને એસીમાં બેસી રહેવાનું છે નેતા થઈને સાહેબ. હું જો ચોખ્ખી વાત કરું છું. વસ્તીનો માર ખાવાનો નાનો માણસ હોય. કઈ જાતનો સાહેબ આપ બેજવાબદાર રીતે વાતો કરો છો ફોન ઉપર ને, અને આ ફોન બધે વાયરલ થયો છે. કાર્યકર તરીકે સાહેબ મને દુઃખ થયું ખૂબ. આપ આવું ના કહી શકો તો મારાથી શું થાય, હું શું કરી શકું? અરે તો ના કરી શકતા હોય તો સાહેબ આપણે MP જ નહોતું થવું ને, બીજા કોઈનો નંબર લાગત. ચાલો નહીં સાહેબ. અરે આ તો હું છે ને મોદી સાહેબ સુધી વાત પહોંચાડીશ કે આપના વડનગરમાં માણસો ટપોટપ મરે છે ને કોઈ સાંભળતું નથી વડનગરની હોસ્પિટલમાં. એવું આપના સંસદનું કેવું છે. ખબર પડી સાહેબ. ખબર પડી તો શું આપ આવી રીતે ના કહી શકો ને એક ભાજપના સંસદ થઈને. તમને ખરેખર લોકોના નજરમાંથી ઉતરી ગયા સાહેબ. હવે પરિસ્થિતિ એવી આવશે કે આપણને લોકો દોડાવીને મારશે. લોકોના સ્વજનો ગુમાવી જાય, આપણે ઓક્સિજનની વ્યવસ્થા ન કરી શકીએ, આપણે લોકોને જવાબ ના આપી શકીએ. અરે સાહેબ આપણે તો ઢાંકણીમાં પાણી લઈને બધાય ડૂબી મરવું જોઈએ, હાલત પેદા થયો છે. આ આક્રોશ છે મારો એક કાર્યકર તરીકે સાહેબ. અને આ બધા જેનાથી જે સંસદ સભ્યોથી 26 થી કામ ન થતા હોય ને તો સાહેબ રાજીનામા આપીને ઘેર જતા રહો. તમે ગુજરાતને આવી રીતે મરતું મત મૂકો. હલો, બોલો. કેટલા ગુજરાતીઓને હજુ મારવાના છે ને ગુજરાતને ક્યાર સુધી આ રીતે બનાવવાનું છે? 26 ભાજપમાં. અરે સર 26 હું એક ભાજપની કાર્યકર બેન બોલું છું સાંતલપુર થી. કોણ મહારાષ્ટ્ર તમે ના આવી ગયા? તમારી અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમે અમારાથી, તમે સત્તા લઈને બેઠા છો, તમારાથી કઈ નથી થતું. તમે એસીમાં બેસી રહો છો. અમે કાર્યકરો ક્યાં રખડે? અમારા પાસે શું સત્તા છે? અમને તો વસ્તી મારવા લે છે. અમે ક્યાં જઈએ? અમે કોઈને મદદ કરવા જઈએ તો તોય કોઈને માનવામાં નથી આવતું કે આ લોકો મદદ કરવા આવ્યા છે. તો અમે તો ઘરની બહાર નીકળી શકીએ. તમારા સાહેબ તમારા પાપે અમે મદદ કરવા નથી નીકળી શકતા. લોકો મારે છે અમને. અમને બચાવવા માટે તો તમારે બહાર આવવું જોઈએ. કારણ કે અમારા લીધે તમે ચૂંટાયા છો સાહેબ. એટલું ધ્યાન રાખજો, ભૂલી ના જજો. અને હવે ચૂંટણીઓ આવવાની છે. રઘુ દેસાઈ આપણા વિસ્તારમાં આટલું કામ કરે તો શું એ તમને ન ગમે? એક સામાન્ય ધારાસભ્ય વિરોધ પક્ષનો કરી શકે તો તમે તો સત્તા લઈને બેઠા છો દિલ્હી સુધી. સરપંચ થી મોડીનું કોઈ ચૂંટણી હાર્યો નથી. તમે હાર્યા નથી એટલે આજે પ્રજાને આવી જવાબ હવે હારશો સાહેબ. હવે હારશો તમે. તમારા વર્તનથી તમે જે ભાષા બોલો છો એનાથી હવે હારશો સાહેબ. અને તમે હાર્યા નથી એટલે એમાં તમારું યોગદાન નથી. નાનામાં નાના કાર્યકરોએ મહેનત કરીને તમને જીતાડ્યા છે. સમજી લો સાહેબ. કોઈ બી હોય મારું નામ, હું એક કાર્યકર છું. મારું નામ કોઈ બી હોય. આપ મોદીના નામ પર ચૂંટાયા છો, મોદી સાહેબના નામ પર ચૂંટાયા છો અને લોકોની મહેનતથી ચૂંટાયા છો. આવી જાવ ને બહાર સાહેબ એકલા ને. ના પાડી શું ના પાડી? તમે આવો જવાબ અમારે સાંભળવાનો. તમે એક જવાબદાર કેવો જવાબ? અમારાથી કઈ ના થાય. વડનગરમાં 2 મરી જાય એટલે બીજા બધા ગુજરાતમાં મારી નાખવાના બધાને. તમે આવો દાખલો આપો છો કે શું કર્યું? વડનગરમાં પણ નથી. શરમ આવવી જોઈએ સાહેબ, શરમ આવવી જોઈએ.
ગુજરાતની પ્રજા થૂકે છે તમારા ઉપર.